સુરતની લાલગેટ પોલીસે બાતમીના આધારે ચોરી છુપી એમડી ડ્રગ્સનું વેચાણ કરતા જલાલુદ્દીન ઇસ્માઇલ શેખને ઝડપી પાડી આગળની કાર્યવાહી કરી હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરાવવા માટે સુરત શહેરમાં અન્ય રાજ્યોમાંથી ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખત સૂચના અન્વયે લાલગેટ પોલીસ સ્ટાફ કામે લાગ્યો હતો। પોલીસ કમિશનરની મળેલી સૂચના અંતર્ગત લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના માણસોને નાર્કોટિક્સ ડ્રગ્સનું વેચાણ કરતા ઇસમ અંગે માહિતી મેળવવા સૂચના આપી હતી। તે દરમિયાન સર્વેલન્સના હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ કાળુભાઈને બાતમી હકીકત મળી હતી કે લાલગેટ વિસ્તારમાં મદીના મસ્જિદ મહોલ્લામાં રહેતા આરોપી જલાલુદ્દીન ઇસ્માઇલ શેખ ચોરી છુપીથી ડ્રગ્સ મંગાવી પોતાના ઘરેથી વેચાણ કરતો હોય અને હાલમાં તેના ઘરે ડ્રગ્સનો જથ્થો છે। જે બાતમીના આધારે તેના ઘરે રેડ કરી ચેક કરતા પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ વજન 11.94 ગ્રામ કિંમત ₹1,19,400 મળી આવતા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।